દાહોદમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી લોક સાંસ્કૃતિક રેલી દરમિયાન બબાલનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ ઉજવણીને લઈને બંને રૂટ પરથી રેલીઓ અડધે સુધી પહોંચી હતી। તે દરમિયાન મુવાલિયા ક્રોસિંગ પાસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વી સપોર્ટ ચેતર વસાવાના બેનર સાથે ડીજે લઈને રેલીમાં પહોંચતા મામલો ગરમાયો હતો। મળતી માહિતી અનુસાર રેલી દરમિયાન રસ્તો રોકીને ચક્કોજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ, સરકારી બસ સહિત વાહનો અટવાયા હોવાની માહિતી સામે આવી છે। પરિસ્થિતિને કાબુ લેવા માટે પોલીસ દ્વારા આપ નેતાઓ અને કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જો કે આ દરમિયાન અચાનક પથ્થરમારો થતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો। પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ તંત્ર પણ એલર્ટ થયું હતું અને થોડા જ સમયમાં મુવાલિયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। આ મામલે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ સિલસિલાબંધ વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી। તેમણે શું જણાવ્યું હતું જોઈશું આ રિપોર્ટ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી। 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગે છે ત્યાં ચાલતી હતી। લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મુવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો, જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકરણ સમજાવ્યું હતું, છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા। અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી ઓન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહેલ છે। થેન્ક યુ। ઘટનામાં કોઈને વાગ્યું છે કે શું? ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી, બરાબર। તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે। થેન્ક યુ। આ સમગ્ર બાબતે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે જ ટોળાને કાબુ લેવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બોડીવાન કેમેરા, નેત્રમ અને સીસીટીવી કેમેરાની ફૂટેજોના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ આ મામલે હવે પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।